ઘીના દીવાની આડી વાટ તુલસી, સરસ્વતી અને ગાયત્રી આ ત્રણ દેવીઓ છે ને એને ઘીનો દીવો થાય આડી વાટ, અને બાકી બધી દેવીઓ છે ને તલના તેલનો આડી વાટનો દીવો થાય. દીવાથી આરતી ઉતારી અને પછી દીવાની જ્યોત કોના બાજુ રાખવાની? આપણા તરફ રાખવાની. કારણ કે જ્યોતિ પ્રકાશની, જ્ઞાન પ્રકાશની જરૂર માં તો સ્વયં જ્ઞાન સ્વરૂપા છે, પણ જ્યોતિ પ્રકાશની, જ્ઞાન પ્રકાશની જરૂર આપણે છે. એટલે જ્યોતિ હંમેશા આપણા તરફ રાખવાની. અને જેને ન ખબર હોય તો ઘરે ઘર જઈ અને જે તમારા જાન પહેચાન વાલા હોય એને બધાને કહેજો આ રીતના દીવો રખાય માનો. ઘણા વર્ષો થયા માની ઉપાસના કરતા હોય, અખંડ દીવા રાખ્યા હોય, પણ ગોળબત્તીનો દીવો રાખ્યો હોય. પછી કહે મને માની આટલા સમયથી ઉપાસના કરું છું પણ મને માની ઉર્જાનો કંઈ અહેસાસ નથી થયો. પણ તું દીવો કરે છે, બ્રહ્મનો દીવો કરે છે. ગોળબત્તીનો જે ગોળવાટનો દીવો થાય ને એ શિવ છે, ભગવાન વિષ્ણુ છે, ગજાનંદ, ગણપતિ, કોઈ પણ એ પુરુષવાચક છે. ગોળબત્તીનો દીવો છે. જ્યાં જ્યાં તમારે દર્શન કરવા હોય તો કરી લેજો. કોઈ પણ શક્તિપીઠની અંદર અને માતાનું સ્વરૂપ માતૃ સ્વરૂપા છે. માં જગદંબા એ શક્તિ સ્વરૂપા છે. એટલા માટે થઈ અને માં જગદંબાની આડી વાટનો દીવો થાય છે. આપ બધા સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. માને કોઈ દિવસ ગોળબત્તીનો દીવો નથી થતો. માના મંદિરમાં જાઓ ને તો માને તમે આમ વંદન કરો, પણ જ્યારે માતાજીને આ પ્રમાણે વંદન કરો તો માં રાજી જ થાય છે. પણ દેવી પુરાણમાં આપ્યું છે, મંત્ર મહારણવ નામના ગ્રંથની અંદર આપ્યું છે, હેમવતી ગીતાની અંદર પણ આપ્યું છે. જે દેવી પુરાણના, દેવી શક્તિના જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર આપ્યું છે કે માના મંદિરમાં જાઓ ત્યારે તમે યોની મુદ્રા દ્વારા માને પ્રણામ કરો તો માં વિશેષ રાજી થાય. યોની મુદ્રા દ્વારા માં જગદંબાને આપણે આમ પ્રણામ કરીએ ને, પણ એના કરતા જો યોની મુદ્રા દ્વારા માં જગદંબાને પ્રણામ કરવામાં આવે, હેમવતી ગીતામાં પણ લખ્યું છે, મંત્ર મહારણવ નામના ગ્રંથમાં. અને અહીંથી જે કહેવામાં આવે પૂરેપૂરા જિમ્મેવારીની સાથે, જેનો પૂરેપૂરો અભ્યાસ કર્યો હશે મારા દ્વારા, મેં જે અભ્યાસ કર્યો હોય અને પૂર્ણ નિતાંતની સાથે મેં કહેવામાં આવશે. બાકી કોઈ શાસ્ત્રથી બહારની કોઈ વાત જ નથી આપતી. અને એમાં દેવી ભાગવતીને જ લઈને ચાલવાનું છે. અને અહીંયા માના ચરિત્ર સિવાય બીજી કોઈ કથા નહીં. અને ઘણા કે તમે 4 કલાક કથા કરો તેમાં કલાકે ગરબા ગવડાવતા હોય તો મને કહેવાનું મન થાય કે તને હવે મારે ગુરુ બનાવવું પડશે. ત્યારે મનમાં હસી આવે કે ખરેખર ગરબા ગવડાવવા માટે, હા ગરબા તો પેનડ્રાઈવમાં આપણે સાંભળી લઈએ, બધી જગ્યાએ સાંભળવા મળે, પણ હકીકતમાં મારું લક્ષ્ય ને મારી મંજિલ તો માની કથા ચરિત્ર ગાવા સુધીની છે. જન જન સુધી માનું ચરિત્ર જે છે, માના રહસ્ય છે એ જન જન સુધી પહોંચાડવાનું. અને બ્રાહ્મણનું શરીર મળ્યું છે તો અમારું ધર્મ ને કર્મ છે કે જ્ઞાનનો પ્રકાશ પુંજ પાથરવો એ અમારું ધર્મ કર્મ છે. દેવી ભાગવતી मेरी माताओं देवी बंधु आस्था चैनलના માધ્યમ દ્વારા હવે ખૂબ પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યો. લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા પ્રચાર પ્રસાર થયો, પણ એના પહેલા 4 વર્ષ 5 વર્ષ પહેલા દેવી ભાગવતીના ગ્રંથને ઘણા લોકોને ખબર પણ નહોતી કે દેવી ભાગવતીનો ગ્રંથ શું હોઈ શકે, કઈ રીતના હોઈ શકે, માની પૂજા કઈ રીતના કરી શકાય એ ખ્યાલ નહોતો. આજ 5 વર્ષની જન જનમાં કેટલી જગ્યાએ દેવી માતાના પૂજા કેમ કરવી એ ઘણા લોકો વિશેષ રીતે માતાજીની વિશેષ પૂજા કરતા થઈ ગયા છે. તો એ કયો પ્રતાપ? માનો પ્રતાપ છે. તો માને યોની મુદ્રા દ્વારા તમે પ્રણામ કરો, માં જગદંબા રાજી થાય. કામાખ્યાની અંદર તમે જાઓ ને તો મોટા ભાગના સામાન્ય ત્યાંની ગૌહાટી આસામની બહેનો દીકરીઓ હોય ને તે બહેનો દીકરીઓને પણ યોની મુદ્રા આવડે. જો આ છે ને આ હાથની અંદર આ આંગળી છે, આ બીજી આંગળી ન્યારે ત્રીજીની આંગળી બીજી, આમ કરી ને માતાજીને પ્રણામ કરો. એ જો છે આ રીતના આ યોની મુદ્રા થઈ ગઈ. આમ કરીને આમ ત્યાં ઘણી આસામની જે બહેનો માતાજીને પગે લાગવા માટે આવે, આમ કરીને આમ જ પ્રણામ કરતી હોય.
યોની મુદ્રા છે. કોઈ પણ માતાજીના મંદિરમાં ન આવડે ને તો કઈ વાંધો નહીં હો, અત્યારે કઈ કરવાની જરૂર નહીં. હું નીચે ઉતરું ને પછી તમને બધાને પ્રેક્ટિસ કરાવીશ. શીખવાડીને જઈશ તમ તારે. અને તમે મારી પાસે નહીં શીખો તો કોની પાસે શીખશો? કારણ કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, અને બ્રાહ્મણ પાસેથી તમે શીખેલું હોય તો એ પછી વિદ્યા ક્યારે પેલી થતી નથી. એટલા માટે અમે તો આપવા માટે જ અમારું આ જીવન કાર્ય છે. બ્રાહ્મણનું કર્મ જ છે જ્ઞાન આપવું, જ્ઞાન ભણવું, યજ્ઞ કરવું, યજ્ઞ કરાવડાવો. હું અહીંયા આપણે ઇન્ડિયાની અંદર તો કેટલા ભૂદેવોના હાથે બધું હોય, બાકી તો પરદેશની અંદર જાઓ ને તો મારું આખું સ્કેડ્યુલ હોય કે સવારે 4 વાગે ઉઠું, 4 વાગે ઉઠી મારી પૂજા પાઠ નિપટાવી અને 8:30 9 અમે નીકળી જઈએ. પછી જે મોટા મોટા ધુરંધરો હોય એમને ત્યાં યજ્ઞ કરાવવા જઈએ. 1 વાગે આવે એ યજ્ઞ કરાવીને પછી રસોઈ બનાવું, રસોઈ બનાવીને પછી મારી 4 રોટલી જમી અને વળી થોડી વાર આરામ કરી અને વળી પાછા સ્નાન. અને વ્યાસપીઠે આવ્યા પહેલા તો હું કોઈ પણ જગ્યાએ ગઈ હોઉં પણ છતાંય વ્યાસપીઠે આવું ત્યારે સ્નાન કર્યા વગર કોઈ દિવસ હું ક્યારે પણ આવતી નથી. સ્નાન કરવાનું, 3 ટાઈમ સ્નાન કરવાનું. એ રૂટીન હોય તોય ભલે, કથા ન વાંચતા હોય તોય ભલે, 3 ટાઈમ સ્નાન કરી અને પછી વ્યાસપીઠે સ્નાન કરી અને પછી પાછા માતાજીનો પૂજા, એ દેવી અથર્વનો અત્યારનો જે કંઈ પાઠ કરી વળી પાછા નીકળી જાય. 1.5 કલાકના તો રૂટ કાપીને અમારે ક્યાં ક્યાં જવાનું હોય. અને ત્યાં કથાનો ટાઈમ 6 વાગ્યાનો હોય, સાંજનો 6 થી 8નો. બધા 5:30 વાગે આવી જાય. હું 5:45 વાગે તો પરફેક્ટ 5:45 વાગે અમે ત્યાં ઓફિસની અંદર બિરાજમાન થઈ ગયા હોય. પછી તમારે આપણા બધા જ ગુજરાતીઓ, સનાતનીઓ જય અંબે બોલતા બોલતા અમે વ્યાસપીઠે જઈએ, કથા કરીએ. 8:30 વાગે બધું નિપટી જાય. વળી પાછું 1.5 કલાકનો અંતર કાપી અને પાછા ઉતારા તરફ આવે. અને 10 વાગે, રાતના 10 વાગે વિચાર કરો, હાથે રોટી બનાવું અને પછી અમે 10:30 પોણા 11 વાગે રાતના જમવા માટે પામ. કેનેડાની અંદર 8 કથાઓ બુક થઈ ગઈ છે. પછી તો ઘણી બધી થવાની પેલી છે, પણ હવે જે નાના નાના મંદિરો છે એને કહ્યું કે હવે આવતી સાલ રાખું, કારણ કે મારે પણ પાછું ઇન્ડિયા વાપસી જવાનું હોય. શું કામ કે મારે માતા પિતાની જવાબદારી ખરીને એટલે પાછું જલ્દી પાછું આવવું પડે, નહીતર તો જુદી વાત છે. અને ત્યાંથી અમેરિકાનું 15-20 દિવસનું ગોઠવણી કરી દઈશું, માતાજી કરી દેશે. અને ત્યાંથી આ વખતે તમારા જ જેવી દેવીઓએ, એટલે કે લંડનની અંદર સોનલબેન બેરિસ્ટર છે, એમને પણ 3 વીક માટે બોલાવ્યા છે લંડનની અંદર. એટલે લંડનની અંદર પણ પહેલી વખત દેવી ભાગવતીની કથા કરવા માટે જવાનું છે. અને એ બધા કોની કૃપા છે? માં જગદંબાની કૃપા. કે આપણે 9 ખંડમાં જ્યાં સુધી આ શરીરમાં જોમ છે ને ત્યાં સુધી 9 ખંડની અંદર દેવી માતાનો ધ્વજ લહેરાવો છે. કે રામકથા, ભાગવત કથા અને શિવ કથા એનો તો પ્રચાર પ્રસાર બહુ જ થયો છે, પણ હાથીના પગલાની અંદર જેમ બધાના પગલા આવી જાય એમ દેવી ભાગવતીની અંદર બધું જ જ્ઞાન સમાવિષ્ટ છે. દેવી ભાગવતીની જે કથા કરાવડાવે એની 71 પેઢીનો માં જગદંબા ઉદ્ધાર કરે. દેવી ભાગવતીના પ્રચાર પ્રસારમાં જે અંગુલી નિર્દેશ કરે તેની 7 પેઢીનો માં જગદંબા ઉદ્ધાર કરે. દેવી ભાગવતીની કથામાં નાની એવી પણ સેવા કરે ને તો પોતાનું કલ્યાણ થાય, 3 પેઢીનું કલ્યાણ થાય. અને માં જગદંબા સ્વયં એને લેવા માટે અંત સમય આવે. દેવી ભાગવતીની કથાની સેવા કરવાનું પણ આ ફળ છે. જેના ઘરની અંદર દેવી ભાગવતજીનો ગ્રંથ હશે ને એ ઘર ઘર નથી, એનું ઘર તીર્થ સમાન.